હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો. મારું નામ છે હિરેન સર અને સ્વાગત છે દીકરાઓ તમારું જેએમબે ગ્રુપ ઓફ સ્કૂલની અંદર. ચલો તો આપણે આજનો જે સેશન છે તે સેશનની શરૂઆત કરીએ. ચાલો તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલા મારા તરફથી જય અંબે, જય મહાકાલ, રાધે રાધે. ચાલો તો હવે શરૂઆત કરી દઈએ આપણું જે આજનું જે સેશન છે તેની. હવે આપણે લાસ્ટ જે સેશન દીકરાઓ ભણી ચૂકેલા હતા તે લાસ્ટ સેશનમાં આપણે એવી કઈ વાત કરેલી હતી કે ભાઈ મેક્સવેલ ભાઈ જે છે, ઓકે, તો મેક્સવેલ નામના જે સાયન્ટિસ્ટ હતા એમણે એવું કઈ કીધું કે એમ્પિયરનો જે સર્કિટલનો નિયમ છે તે સર્કિટલના નિયમમાં કઈક પદ જે છે તે ખૂટે છે, ઓકે, અને તે ખૂટતું જે પદ હતું તે પદને મેક્સવેલ નામના જે સાયન્ટિસ્ટ છે તેમણે નામ આપેલું હતું સ્થાનાંતર પ્રવાહ. અને શું નામ આપેલું? સ્થાનાંતર પ્રવાહ. ઓકે, એ વસ્તુ આપણે ત્યાં જોઈ પણ ચૂકેલા હતા. ઉદાહરણ સ્વરૂપે પણ તે વસ્તુનો જે છે એ આપણે વાત કરી દીધેલી હતી. હવે આજનો જે આપણો ટોપિક છે, જે અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ આપણા આ સેશનમાં, તે છે મેક્સવેલના સમીકરણો. હવે મેક્સવેલના સમીકરણો એટલે કે મેક્સવેલે એવું ખાલી દર્શાવેલું હતું કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વ. શું? તો કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વ તે બંનેનો જે સામાન્ય ખ્યાલ છે તે ખ્યાલ 4 સમીકરણો સાથે સંકળાયેલો છે. કેટલા સમીકરણો? 4 સમીકરણો. શું કીધેલું કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વનો ખ્યાલ મુખ્ય 4 સમીકરણો ઉપર આધાર રાખે છે અથવા તો મુખ્ય 4 સમીકરણો સાથે સંકળાયેલો છે. જે સમીકરણોને નામ આપવામાં આવેલું હતું મેક્સવેલના સમીકરણો. જેને શું નામ આપવામાં આવેલું હતું? મેક્સવેલના સમીકરણો. હકીકતમાં તેના પોતાના સમીકરણો નહોતા. હે સર, શું વાત કરો છો? તમે પહેલા એવું કહો છો ટોપિકમાં કે ભાઈ ટોપિકનું હેડિંગ પણ તમે એવું આપો છો કે ભાઈ મેક્સવેલના સમીકરણો, અને હવે તમે એવું કહો છો કે ભાઈ એ ખરેખર મેક્સવેલ સાહેબના સમીકરણ જ નહોતા. યસ દીકરાઓ, જે સમીકરણો વિશેની આપણે વાત કરવા તરફ જઈ રહ્યા છીએ તેમાં મેક્સવેલ સાહેબનું સમીકરણ જે છે અથવા તો મેક્સવેલ સાહેબનો આ જે સમીકરણોમાં આપણે ફાળાની વાત કરીએ તો ફક્ત એટલો જ એમનો ફાળો હતો કે એમણે જે કીધેલું હતું કે એમ્પિયરનો જે સર્કિટલનો નિયમ છે તે એમ્પિયરના સર્કિટલના નિયમમાં જે કંઈક પદ ખૂટે છે તે ખૂટતા પદ વિશેની વાત જે છે તે ફક્ત કરેલી હતી. એટલે સમજી લો કે 4 સમીકરણો છે ને, એમાંથી એક જ સમીકરણમાં ખાલી એક પદ એમણે આપેલું હતું, બાકી એના પોતાના કોઈ સમીકરણો નહોતા. છતાં પણ કહેવામાં આવે છે મેક્સવેલના સમીકરણો. ઓકે, અને બધા સમીકરણો ઓલરેડી દીકરાઓ તમે ભણીને આવેલા છો તો તમને એ વસ્તુ ભણવું અત્યારે ખૂબ જ ઈઝી લાગશે, ખૂબ જ તમને સરળ લાગશે. કયા કયા 4 સમીકરણો હતા તેની વાત કરીએ. ચાલો આવી જાઓ અહીંયા બોર્ડ પર. ચાલો તો જોઈએ તો આપણું પહેલું સમીકરણ છે તે છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે ગૌસનો નિયમ. બોલ, ક્યાં ભણેલા હતા? તો સર આ જે વસ્તુ છે તે આપણે ચેપ્ટર નંબર 1 માં ડિસ્કશન કરેલી હતી. યસ બેટા, આ જે છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટેનો ગૌસનો જે નિયમ છે તે આપણે ચેપ્ટર નંબર 1 માં ઓલરેડી આપણે વાત કરી ચૂકેલા હતા. ઓકે, અને એમાં આપણે એવું કંઈ કીધેલું હતું કે ભાઈ સરફેસ integration E dot ds is equal to sigma q upon epsilon naught. ઓકે, સિગ્મા q એટલે કે ઘેરાતો વિદ્યુત ભાર જે છે તેનો સરવાળો. હવે આ જે નિયમ છે ગૌસનો નિયમ સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે, તેમાં આપણે એવું જોઈ ગયા હતા, એનું સ્ટેટમેન્ટ કંઈ એવું હતું કે કોઈ એક સરફેસ છે અને એ પણ કેવી? ક્લોઝ સરફેસ. કેમ સર ક્લોઝ સરફેસ? કેમ કે મેં ઇન્ટિગ્રેશન લખેલું છે, એ લખેલું છે ક્લોઝ ઇન્ટિગ્રેશન. આને શું વચાય? ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે કે આખી કોઈ એક લૂપ અથવા તો આખી કોઈ એક પરિપથ છે એના માટે. તો કોઈ એક સરફેસ છે જે ક્લોઝ લૂપ છે અથવા તો ક્લોઝ સરફેસ છે એટલે કે બંધ સપાટી છે, તો એ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ E.ds એટલે શું થાય? ફ્લક્સ. જે વસ્તુનો તમને ઓલરેડી ખ્યાલ હશે જ દીકરાઓ. તો સંકળાયેલું ફ્લક્સ તેના ઘેરાતા વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અને એપ્સિલન નોટ ના
ગુણોત્તર જેટલું હોય છે. ઓકે, ચાલો આ જે છે તેનું અગત્યનું પરિણામ હતું. ઓકે, અને તેના અગત્યના પરિણામમાં આપણે એક વસ્તુ એ જોઈ ગયા હતા કે અહીંયા જ સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે કે અગત્યના પરિણામમાં આપણે એવું જોઈ ગયા હતા કે ભાઈ જ્યારે તમે કોઈ કન્ડક્ટિંગ બોડી છે એટલે કે વાહક બોડી છે, એ વાહક પદાર્થ પર જ્યારે તમે વિદ્યુત ભાર આપો છો ત્યારે તે વિદ્યુત ભાર આખા વાહકમાં સમાન રીતે પ્રસરણ પામે છે, જ્યારે ઇન્સ્યુલેટર એટલે કે અવાહક છે તેમાં કોઈ પ્રસરણ પામતો નથી. ઓકે, ચલો. અને બીજું આ વસ્તુ આપણે ત્યાં એ પણ જોઈ ગયા હતા કે ઉદ્ભવતું જે સ્થિત વિદ્યુત બળ છે તે બે વિદ્યુત ભારિત જે બોડી છે તેના વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં તેની અંતરના વચ્ચેના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એવું આપણે અહીંયા ભણેલા. હવે ચુંબકત્વ માટે ગૌસનો નિયમ જોઈએ, જે તમે ભણી ચૂકેલા હતા ચેપ્ટર નંબર 5 માં. ક્યાં ભણેલા હતા? ચેપ્ટર નંબર 5 માં. અને સર એ ક્યાં? તો કે આપણી જે થિયરી હતી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રવાળી જે થિયરી હતી એ પહેલાની જે થિયરી છે તે થિયરીમાં આપણે ભણી ચૂકેલા હતા ચુંબકત્વ માટેનો જે ગૌસનો નિયમ છે તે. અને ચુંબકત્વ માટેનો ગૌસનો નિયમ જે છે તે એવો કઈ હતો કે ભાઈ ક્લોઝ સરફેસ ઇન્ટિગ્રેશન B.dl is equal to 0. ઓકે, અહીંયા જે છે એમાં એવું કીધેલું હતું કે ભાઈ કોઈ બંધ જે છે એ વક્ર સપાટી છે તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ તે હંમેશા કેવું હોય? 0 હોય. હવે કેમ 0 હોય તો એના વિશેની ચર્ચા તમે ત્યાં કરી જ ચૂકેલા હતા ઓલરેડી કે જેટલી કોઈ સરફેસ છે તે સરફેસમાં જેટલી જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થશે ને એટલી જ સામે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થતી હશે? બહાર આવતી હશે. ઓકે, એટલે કે દાખલ થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને જે બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંનેના જે મૂલ્યોની વાત કરીએ તો બંનેની સંખ્યા કોમન છે. એટલે કે એના વડે કોઈ સપાટી છે તો સપાટી વડે ઘેરાયેલી કુલ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરીએ તો તે બને છે 0, જેના કારણે કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણને શું મળે છે? 0. ઓકે, કોઈ પણ બંધ જે સપાટી છે તે બંધ સપાટી સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ આપણને મળશે તે કેવું મળશે? 0 હંમેશાને માટે. ઓકે, અને બીજું જે છે એ આપણે એવું પણ કહી શકીએ કે આ 0 થવાનું રીઝન કે અહીંયા તો ચાર્જ, પણ એવી જ રીતે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર માટે આપણે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકનો જે ધ્રુવ છે એ કોઈ દિવસ એકલો મળવો શક્ય નથી. એટલે કે તમને ચુંબકમાં મોનોપોલ કોઈ દિવસ મળશે નહીં. શું મળશે? હંમેશાને માટે ડાયપોલ જ મળશે. અને ડાયપોલનો કુલ વિદ્યુતભાર વિશેની આપણે વાત કરીએ તો તમને ખબર છે ચેપ્ટર નંબર 1 માં તમે વાત કરી ચૂકેલા હતા કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર બને 0. ડાયપોલનો કુલ વિદ્યુતભાર કેટલો બને દીકરાઓ? 0. એવી રીતે ચુંબકીય ક્ષેત્ર વિશે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ એટલે કે ડાયપોલના અનુસંધાનમાં ચુંબકત્વમાં આવે છે આપણી પાસે ગજ્યો ચુંબક. તો ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે હવે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એટલે કે નોર્થ પોલારિટી અને સાઉથ પોલારિટી બે હોય. ઓકે, તો જે કુલ અહીંયા આપણને જે વાત કરેલી હતી ઘેરાતો કુલ વિદ્યુતભાર, એવી રીતે અહીંયા જે છે આપણને કોઈ વિદ્યુતભાર એટલે કે કોઈ મોનોપોલ મળશે નહીં, કોઈ એક ધ્રુવી મળશે નહીં. એટલે અહીંયા જે છે તે જવાબ શું બને છે? 0. તમે બે રીતે સરખાવી શકો, બે રીતે તમે વાત કરી શકો કે જવાબ 0 બનવાનું રીઝન શું છે. ઓકે, પછી એના પછીનો વાત છે ચુંબકીય પ્રેરણ માટેનો ફેરાડેનો નિયમ. હવે ચુંબકીય પ્રેરણની જે થિયરીઓ છે તેની વાત કરીએ દીકરાઓ તો ચુંબકીય પ્રેરણની થિયરી તમે ભણેલા હતા ચેપ્ટર નંબર 6 ની અંદર, જે આપણા ચેપ્ટરનું નામ જ છે ચુંબકીય પ્રેરણ. શું નામ છે? ચુંબકીય પ્રેરણ. અને ચુંબકીય પ્રેરણ માટે જો હવે આપણે વાત કરીએ તો ચુંબકીય પ્રેરણ માટે આપણે એક વસ્તુ શીખેલા હતા. શું શીખેલા હતા? તો એની વાત કરીએ તો ચુંબકીય પ્રેરણ માટે ફેરાડેનો જે નિયમ હતો એ એવો કઈ હતો કે ભાઈ જે કુલ ફ્લક્સ ની વાત કરીએ, ઓકે, તો ઘેરાતું જે કુલ ફ્લક્સ છે
જો આનો નિયમ તમે અનુસંધાનમાં લખી શકો કે ઘેરાયેલું કુલ ફ્લક્સ, અને જે આપણે સપાટી વિશેની વાત કરીએ તો ક્લોઝ ઇન્ટિગ્રેશન. ઓકે, તો ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ dl ઇઝ ઇક્વલ ટુ શું લખાય? d phi by dt. પણ એ પણ કેવું? માઇનસ. શું લખાતું હતું? E ડોટ dl ઇઝ ઇક્વલ ટુ માઇનસ d phi by dt. ઓકે, આ શું હતું? તો કે ભાઈ જે સર્કિટ છે તે સર્કિટમાં EMF ઇન્ડ્યુસ્ડ થાય છે, તો ઇન્ડ્યુસ્ડ EMF વિશેની વાત જે છે તે ફક્ત કરવામાં આવેલી હતી, તેની વાત છે આ. ઓકે, જો આવો કોઈ કોન્સેપ્ટ કદાચ તમને યાદ ના આવતો હોય દીકરાઓ, તો હવે જે હું કોન્સેપ્ટ લખું છું એ તમને ઈઝીલી યાદ હશે કે ભાઈ ઉત્પન્ન થતું જે EMF છે તે EMF E બરાબર શું થઈ જાય? માઇનસ d phi by dt. અને phi બરાબર શું લખાય? તો phi બરાબર લખાય b into a. હવે જો આને તમે વિકલનના સ્વરૂપમાં લખો છો તો શું લખાશે? માઇનસ d by dt of b into a. શું લખાશે? d by dt of b into a. ઓકે, બોલો દીકરાઓ, યાદ આવે છે? કઈ ખ્યાલ આવે છે? તો આજે છે તે આપણો ચુંબકીય પ્રેરણ માટેનો ફેરાડેનો નિયમ હતો. આવો કઈ તો આપણા 3 સમીકરણો અહીંયા કમ્પ્લીટ થાય છે. અને હવે લાસ્ટ જે સમીકરણ છે તે સમીકરણ વિશેની વાત કરીએ ને, જે આપણું સમીકરણ છે એમ્પિયર મેક્સવેલ નો નિયમ, અથવા તમે એવું પણ લખી શકો આના રિસ્પેક્ટમાં, બીજું તમે એવું પણ લખી શકો સુધારેલા એમ્પિયર સર્કિટ નો નિયમ. શું લખી શકો? સુધારેલો એમ્પિયર સર્કિટલ નો નિયમ. ઓકે, જે આપણે ઓલરેડી આજે છે ક્વેશ્ચનમાં, સોરી આજે ચેપ્ટરમાં અત્યારે ચર્ચા કરી ચૂકેલા છીએ. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન શું ચર્ચા કરેલી આપણે કે ભાઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dl શું થશે? ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે સર આપણે સૂત્ર તારવેલું મ્યુ નોટ IC પ્લસ ID. શું સૂત્ર તારવેલું? મ્યુ નોટ IC પ્લસ ID. અને જો હવે તમે આ મ્યુ નોટ ની વેલ્યુ અંદર મલ્ટીપ્લાય કરીને જો તમારે આ સૂત્ર લખવું હોય તો દીકરાઓ તમે લખી શકો છો, અથવા તો તમને ID ની વેલ્યુ તમને ખબર જ છે. ID એટલે કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ, જે આપણે મેળવેલો એપ્સિલન નોટ d phi by dt. સોરી, phi નહીં E. સોરી બચ્ચા પાર્ટી, બાય મિસ્ટેક. ચલો, તો શું આપણે વાત કરેલી હતી? યસ, d E by dt. ઓકે, આપણે શું વાત કરેલી હતી? ત્યાં જે આ નિયમ છે તે નિયમ માટે આપણે વાત કરી ચૂકેલા હતા, અથવા તો આપણે જે છે એ સર્કિટ નહીં, પણ આપણે જે છે તે આ વસ્તુનો ખ્યાલ જે છે એ લાવી ચૂકેલા હતા, અને તે આપણને મળેલો d phi by dt ના સ્વરૂપમાં. શાના સ્વરૂપમાં મળેલું? d phi by dt ના સ્વરૂપમાં. એટલે કે જે મેક્સવેલ નું આપણું સમીકરણ છે દીકરાઓ, તે મેક્સવેલ ના સમીકરણ વિશે વાત કરીએ તો આપણને જે મેક્સવેલ નું નવું સમીકરણ મળતું હતું તે આવું કઈ મળેલું, અથવા જો આના અનુસંધાનમાં કદાચ આપણે બીજું સૂત્ર લખીએ ને તો આવું કઈ હશે. યાદ આવે તમને? એપ્સિલન ઇન્ટુ ઇન્ટિગ્રેશન de by dt into da. યાદ આવતું હોય તો del E by del t into da. ઓકે, અને E into a એટલે શું થઈ જાય? આ phi જ થઈ જાય ને, ફ્લક્સ જ થઈ જાય ને. એટલે મેં આજે સૂત્ર છે ફ્લક્સના સ્વરૂપમાં લખેલું છે, બીજું કઈ કરેલું નથી દીકરાઓ. જસ્ટ આ જે વસ્તુ છે એને મેં ફ્લક્સના સ્વરૂપમાં કન્વર્ટ કરેલી છે, બીજું કઈ નથી. જો કઈ રીતે ફ્લક્સમાં કન્વર્ટ કરાય, આ ઇન્ટિગ્રેશન અંદર આપો. ઇન્ટિગ્રેશન અંદર આપશો એટલે આ ઇન્ટિગ્રેશન ને આ ડેરિવેશન બંને શું થઈ જશે? ડિલીટ. એટલે અંદર શું વધશે? અહીંયા થઈ જશે ડાયરેક્ટ E, અને અહીંયા આખું ઇન્ટિગ્રેશન એટલે શું થઈ જશે? E into a. તો E into a એટલે તો શું થઈ જાય? સર આ વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા જે છે એ ક્ષેત્રફળ. તો સર આ તો થઈ ગયું ફ્લક્સ, આ શું થઈ જાય? ફ્લક્સ. ઓકે, ચલો, તો બસ એ જ સ્વરૂપમાં અહીંયા લખેલું છે, બીજી કોઈ આપણે વાત કરેલી નથી. ઓકે, તો ફ્લક્સના અનુસંધાનમાં મેં આ લખેલું છે, સ્મોલ ફેરફારના અનુસંધાનમાં. ઓકે, તો આજે છે એ 4 મેક્સવેલના જે અગત્યના સમીકરણો છે, કે જેને મેક્સવેલના સમીકરણો એવું જે છે તે નામ આપવામાં આવેલું હતું. તો એ આપણા 4 આજે છે તે અગત્યના સમીકરણો છે. બોલો દીકરાઓ, ખ્યાલ આવી ગયો મેક્સવેલના સમીકરણો વિશે?
ચલો તો એકદમ ઈઝી વસ્તુ છે અને લગભગ આ જે વસ્તુ છે એ તમારા માટે જાણકારીમાં છે લગભગ, ઓકે, પણ એ જાણકારીમાં હોય કે જેમાં હોય તેમાં આપણે ભણી લઈએ. મેં તમને ભણાવી દીધું. સપોઝ ઇન કેસ કોઈ જગ્યા પર તમારે કદાચ આવા જે સૂત્રો છે એ યુઝ કરવાના થતા હોય JEE માં અથવા તો નીટ માટે, તો ઇઝીલી તમને યાદ આવી જાય. ઓકે, ત્યાં તમે અટવાવ નહીં, તમને એવું ના થાય કે સર આવા સૂત્રો તો અમે ક્યાંય ભણેલા જ નથી. એટલા માટે જસ્ટ આ વસ્તુ જે છે એ મેં તમને કહી દીધેલી છે. તો અહીંયા આપણો મેક્સવેલના સમીકરણોનો ટોપિક જે છે એ થાય છે પૂરો. તો અહીંયા આપણે આ જે સેશન છે એની પૂર્ણાહુતિ આપીએ. નવું સેશન જે છે તે હવે પછીના ભાગમાં આપણે જોઈશું. ઓકે દીકરાઓ, તો ત્યાં સુધી ચલો તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો અને સદાય માટે ખુશ રહો. બાય બાય ડિયર સ્ટુડન્ટ્સ, બાય દીકરાઓ. ફરી પાછું મારા તરફથી તમને લોકોને જય મહાકાલ, રાધે રાધે, જય અંબે.